नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसाहुणं पंच परमेष्टिने नमस्कार होजो शुद्ध ज्ञानने नमस्कार होजो अरहंतो भगवंत इंद्र महिता सिद्धास्तसिद्धि स्थिता आचार्यो जिन शासनोन्नति करा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नात्रयाराधका पंचेते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम् वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरं बुद्ध्या संस्थिता वीरेणाभितः स्वकर्मनिचयो वीराय नित्यं नमः वीरातीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीद्युतिकीर्तिकान्तिनिचयो हे वीरभद्रं दिशं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुधर्मजम्बू जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्। જય જિનેન્દ્ર. લોકડાઉનની આપણી આ સ્વાધ્યાયમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપના યથાર્થ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીને આપણા જીવનમાં સમ્યક દર્શનનું શું મહત્વ છે તે સમજી યથાર્થ શ્રદ્ધા અને યથાર્થ દ્રષ્ટિથી હવે આપણે આપણા જીવનનું સંશોધન કરવાનો આપણે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ. મનુષ્ય ભવ કેટલો દુર્લભ છે, કેટલો અનમોલ છે, અને આવા દુર્લભ અને અનમોલ મનુષ્ય ભવમાં આરંભ પરિગ્રહ અને વિષય કશાયની દોટમાં અજ્ઞાનતાવશ જે આપણે સૌ લાગેલા હતા, હવે સમ્યક દર્શનના સથવારે સંવર અને નિર્જરાના મહત્વને સમજીને અંતરમાં મોક્ષમાં જવાની યથાર્થ અભિલાષા સહિત એકાંત કર્મરહિત થવાના લક્ષ્યથી વિશુદ્ધ સંવર અને નિર્જરાના સ્વરૂપને સમજીને સંવર અને નિર્જરાની આરાધના કેવી રીતે કરવી આનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મનુષ્ય ભવની સફળતા
સંવર અને નિર્જરામાં રહેલી છે. આ સંવર અને નિર્જરા એનું કેટલું મહત્વ છે. આ સંવર અને નિર્જરાથી આપણા જીવનને આપણે કેટલું ઊંચું બનાવી શકીએ છીએ, આનું આપણને સરખું જ્ઞાન હતું જ નહીં. સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ કોઈ સામાન્ય પ્રવૃત્તિ નથી. આજ સુધી ધર્મના સ્વરૂપને ઊંડાણથી આપણે સમજ્યા જ નહોતા. થોડાક દાન પુણ્યના કામ કરી લીધા એટલે આપણને એમ કે આપણે ધર્મી બની ગયા. પરંતુ સંવર અને નિર્જરાના સ્વરૂપને સમજીને સંવર દ્વારા આ આત્મામાં જે કર્મનો પ્રવાહ ચાલુ છે એને કઈ રીતે અટકાવવો, અને નિર્જરા દ્વારા લાખો કરોડો ભવમાં જે કર્મો ઉપાર્જિત કર્યા છે, જે સ્ટોકમાં પડ્યા છે, સત્તામાં પડ્યા છે, તેવા કર્મને કેવી રીતે જલ્દી ખપાવવા, આનું જ્ઞાન, આનું યથાર્થ જ્ઞાન અને તે યથાર્થ જ્ઞાનને અનુરૂપ એનું આચરણ આજ સુધી કોઈ ભવમાં આપણે કર્યું નથી. મનુષ્ય ભવની દુર્લભતા એટલા માટે બતાવી છે કે આ મનુષ્ય ભવમાં આત્મા વિશુદ્ધિનું આ કાર્ય જે સંવર અને નિર્જરાના માધ્યમથી થઈ શકે છે, એવું ઊંચું કાર્ય, એવું ઉત્કૃષ્ટ કાર્ય જે આ મનુષ્ય ભવમાં થઈ શકે છે, તે મહાન રિદ્ધિશાળી દેવતાઓ પણ કરી શકતા નથી. મહાન રિદ્ધિશાળી દેવતાઓ ભવનપતિના, વાણવ્યંતરના, જ્યોતિષી દેવતાઓ, વૈમાનિક દેવતાઓ, જેમાં 1 થી 12 દેવલોક સુધીના ઇન્દ્ર મહારાજા, અસંખ્ય દેવતાઓ સામાનિકાદી, ત્યારબાદ એનાથી ઉપરના દેવતાઓ 9 ગ્રેવિયકના બધા અહમેન્દ્ર, જેમાં કોઈનો ઇન્દ્ર નહીં, બધા પોતપોતાના ઇન્દ્ર, અને એનાથી પણ ઉપર અનુત્તર વિમાનના દેવતાઓ પણ, કે જે ભૌતિકતાની ચરમ સીમાએ છે, આવા દેવતાઓ પણ આવી ઉત્કૃષ્ટ સંવર અને નિર્જરાની આરાધના નથી કરી શકતા, ચોથા ગુણસ્થાનથી ઉપર નથી જઈ શકતા, જ્યારે આ મનુષ્ય ભવમાં આપણે સંવર અને નિર્જરાની સમ્યક આરાધના સહિત 5મા ગુણસ્થાને અને આગળ વધતા 6ઠે 7મે ગુણસ્થાનકે પણ જવાની શક્તિ ધરાવીએ છીએ. આ શક્તિના સ્વરૂપને સમજવું તે ખરું જ્ઞાન છે. આ શક્તિને વિકસાવી તે ખરું પરાક્રમ છે. અને આ શ્રદ્ધાને જાળવી રાખવી તે ખરી સાધના છે. આવી સાધનાના સ્વરૂપને સમજીને આ સાધનાનું કેટલું મહત્વ રહ્યું છે, અને આ સાધના કરતા કરતા કેવા કેવા મોહનીય કર્મના ઉદય આવે, જે ભલભલા સાધકોને આ સંવર અને નિર્જરાના માર્ગથી ચલિત કરી દે છે, આ સંવર અને નિર્જરાના માર્ગથી ભટકાવી દે છે. એવું એક સુંદર ઉદાહરણ આજે હું આપ સૌને કહીશ. આગમમાં સુંદર દ્રષ્ટાંત આવે છે 2 ભાઈઓનું, પુંડરીક અને કંડરીક. આ 2 ભાઈઓ, એમના પિતાજી મોટા રાજા હતા,
તે જમાનામાં મોટા ધર્મઘોષ નામના કોઈ આચાર્ય હતા, જેઓ તેઓના રાજ્યમાં પધાર્યા. સુંદર એમનું વ્યાખ્યાન આદિ સાંભળ્યું. સાંભળીને તે રાજાએ દીક્ષા લેવાના ભાવથી મોટા ભાઈને પુંડરીકને રાજ્યભાર સોંપ્યો અને નાના ભાઈ કંડરીકને રાજકુમાર સોંપીને પોતે સંયમના પંથમાં આત્મા આરાધનામાં લાગી ગયા. સંવર અને નિર્જરાની એવી ઉત્કૃષ્ટ આરાધના કરી કે તે જ ભવે તે મોક્ષમાં વયા ગયા. આવું રાજપાઠ અને આટલા વૈભવમાં પણ ગુરુનો સંયોગ મળે અને સાચા સંવર અને નિર્જના સ્વરૂપને સમજીને આવા રાજા મહારાજાઓ પણ પોતાના મનુષ્ય ભવને સફળ કરે છે. આ બાજુ પુંડરીક રાજા બન્યા અને કંડરીક રાજકુમાર. તેઓએ પણ પોતાના પિતાએ લીધેલી દીક્ષામાં ઘણા વર્ષ સુધી સુંદર વ્યાખ્યાન આદિ સાંભળ્યા અને એમને પણ વૈરાગ આવી ગયો. વૈરાગ આવ્યો તો તેઓએ પણ દીક્ષા લઈ લીધી અને દીક્ષા લઈને ઉગ્ર સંયમનું પાલન કરતા હતા. આ બાજુ પુંડરીકને પણ પોતાના ભાઈ માટે ખૂબ જ અહોભાવ કે ધન્ય છે મારા ભાઈને કે તેણે દીક્ષા લઈ લીધી છે. પોતે રાજ્ય કરતા હતા, રાજા હતા, છતાં 12 વ્રત આદિ સુંદર શ્રાવકપણાનું પાલન કરીને ધીરે ધીરે પોતાના કષાયોને અને વિષયોને પાતળા પાડવાનો પ્રયત્ન કરતા. આ રીતે એક ભાઈ દીક્ષા લઈને અણગાર ધર્મનું પાલન કરીને વિશિષ્ટ સંવર નિર્જરાની આરાધનામાં લાગી ગયા, તો બીજા ભાઈ રાજ્યનો ભાર સંભાળતા સંભાળતા આગાર ધર્મમાં રહીને સંવર અને નિર્જરાની સાધના કરતા. યોગાનુયોગે વિચરણ કરતા કરતા કંડરીક મહારાજ પોતાના જ ગામમાં પધાર્યા અને કંઈક શારીરિક મહાકષ્ટ કે રોગ થયો અને તે રોગ થતાં પુંડરીક મહારાજાએ વિનંતી કરી કે આપને રોગ થયો છે, તેની ટ્રીટમેન્ટ આદિ સરખી કરવા, આપને સંયમને પ્રાયોગ્ય નિર્દોષ ટ્રીટમેન્ટ મળે એવી ટ્રીટમેન્ટ આપણે આપણા ગામમાં થશે, જેથી તમને સંયમમાં દોષ પણ ન લાગે અને આ આવેલી બાધા નિર્વદ્યતાથી દૂર થઈ જાય. એમની વિનંતીને માન રાખીને મહારાજ પુંડરીક મહારાજ તે ગામમાં રહ્યા. ગામમાં તો રહ્યા અને થોડા મહિના સુધી તે ટ્રીટમેન્ટ ચાલી અને ધીમે ધીમે સાજા થઈ ગયા. આ ટ્રીટમેન્ટ કરતાં કરતાં વચ્ચે વચ્ચે એમને સારું સારું પૌષ્ટિક ખાવાનું પીવાનું આદિ પ્રાપ્ત થવા માંડ્યું અને ધીરે ધીરે પોતાના મોહનીય કર્મના ઉદયથી અને સાથે અનુકૂળ સંયોગો જેમાં એમનો રાગ વધે, એક બાજુ ભાઈનું રાજ્ય એટલે અહો અહો ખમા ખમા બધા કરતા, ઊંચા ઊંચા ખાવા પીવાની સામગ્રીઓ વોરાવતા અને તે ખાઈ પીને જરાક એમના સંયમના ભાવો શિથિલ થવા માંડ્યા. 5 ઇન્દ્રિયોના વિષયોનું આકર્ષણ વધવા માંડ્યું. વિહાર કરવાનું નામ જ ન લે. સાજા થઈ ગયા છતાં તે ગામ છોડવાનું મન ન થાય. આ ભાવોનું આભાસ પુંડરીક મહારાજાને થયો. માટે પુંડરીક મહારાજા આવ્યા અને વિનંતી કરી કે મહારાજ, હવે આપની ટ્રીટમેન્ટ પૂરી થઈ છે, આપના કલ્પ પ્રમાણે હવે આપ સંયમમાં સ્થિર થઈ જાઓ અને પાછું તમારું વિચરણ ચાલુ કરી દો. તેમાં જ તમારી શોભા છે, તેમાં જ તમારું હિત છે. તે વખત તો કંડરીક મહારાજા બહુ વિશેષ દલીલ ન કરી શક્યા, માટે એક વાર તો વિહાર કરીને નીકળી ગયા. પરંતુ હવે એમને આસ્વાદનનો 5 ઇન્દ્રિયોના વિષયોનો ધીરે ધીરે સ્વાદ આવવા માંડ્યો હતો. માટે વિચરણ તો કર્યું,
પરંતુ મનમાં હવે એમને સંયમમાં જે પેલા ઉત્સાહ હતો, જે આનંદ હતો, તે ઉત્સાહ અને આનંદ ધીમે ધીમે ઘટવા લાગ્યો. અને તે એટલો બધો ઘટ્યો કે ફરી એમણે પોતાના ગુરુની આજ્ઞા લીધા વિના વિહાર કરી ગયા અને પાછા પોતાના ગામમાં આવી ગયા અને એક ઉદ્યાનમાં યથાયોગ્ય સ્થાનમાં જઈને બિરાજી ગયા. આ બાજુ એક બે દિવસમાં પુંડરીક મહારાજાને ખબર પડી કે કંડરીક આપણા ગામમાં પાછા પધારી ગયા છે. એમને ચિંતા થઈ કે લાવ હું ફરી દર્શન કરવા જાઉં. દર્શન કરવા જાય છે, જુએ છે કે ભાઈને સંયમ જીવનમાં હવે આનંદ આવતો નથી. હવે એમને કોઈ સંયમની એકય ચર્યા, કોઈ સંવર કે નિર્જરાની પ્રવૃત્તિમાં આનંદ આવતો નથી. હવે તો એમને એમના 5 ઇન્દ્રિયોના વિષયોને પૂરી કરવાની ભાવના છે. પુંડરીક રાજા એમને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ સમજવા તૈયાર થતા નથી. અંતે ઘણું સમજાવ્યા બાદ જ્યારે જોયું કે મારો ભાઈ સમજવા તૈયાર નથી અને એને પોતાને સંસારથી વિરક્તિ આવવા જ માંડી, માટે પુંડરીક રાજા કંડરીકને કહે છે કે હું આટલું આપને સમજાવું છું, આટલા વર્ષની આપની દીક્ષા પર્યાય છતાં તમને આ 5 ઇન્દ્રિયોના વિષય જો આટલા ગમવા માંડ્યા છે તો ખરેખર આ યોગ્ય નથી. આમાં જીનશાસનની હિલના છે અને મને તો હવે સંસારથી અને રાજ્યથી વિરક્તિ આવવા માંડી છે. માટે જે સંયમ, જે મહાવ્રતો આપે ગ્રહણ કરેલા છે, જેને આપ આજે મૂકવા તૈયાર થઈ ગયા છો, મારી ભાવના છે કે હું તે ગ્રહણ કરી. એ પોતાની તે ઉત્કૃષ્ટ ભાવના સાથે પોતાના ભાઈને સંયમના વેશથી જેને નીકળી જવું હતું એને ઉદારતાપૂર્વક પોતાનું પૂરું રાજ્ય આપી દીધું અને પોતે પંચમુષ્ટિ લોષ્ટ કરીને સ્વયંમેવ મહાવ્રતોના અને સંયમનો પાઠ ભણી લીધો અને તે પોતાના ભાઈઓના ઉપકરણો પોતે લઈ લીધા અને સંકલ્પ કર્યો કે મેં અહીંયા આગળ સ્વયંમેવ દીક્ષા તો લઈ લીધી છે, પરંતુ હવે મારે શીઘ્રાતિ શીઘ્ર મારા ગુરુ ભગવંત પાસે પહોંચી જવું છે અને એમના સાનિધ્યમાં જઈને ફરી દીક્ષા, ફરી પાઠનું સંશોધન કરીને મારે જ્ઞાન ધ્યાનમાં આગળ વધવું છે. આ બાજુ કંડરીક વર્ષોનો સંયમ પાડીને રાજમહેલમાં આવ્યા અને એવા ખુશ એને 5 ઇન્દ્રિયોના વિષયો, 24 કલાક ખાવાનું પીવાનું, મોજ મજા, 5 ઇન્દ્રિયોના વિષય, ભોગ વિલાસ, એમાં ઓતપ્રોત થઈ ગયા. આ રીતે 1, 2, 3 દિવસની અંદર તો એમને હજારો કેટલાય વર્ષોની રૂખું સૂખું ખાવાની જે આદત હતી એની બદલે આટલા ગરિષ્ઠ, રાજાનું ભોજન કેવું હોય? રાજાનું ભોજન અતિ ગરિષ્ઠ હોય. એવા ગરિષ્ઠ ભોજન 3-4 વાર ખાધા તો એમના શરીરમાં જબરજસ્ત દ્વાજર રોગ થઈ ગયો અને તે રોગ અને પીડામાં પણ પોતે ભોગ ભોગવવામાં એટલા ઓતપ્રોત રહ્યા કે 2, 4, 6 થોડાક દિવસ સુધી તે ભોગ ભોગવ્યું, પરંતુ આ રોગને હિસાબે એમનું મૃત્યુ નજીક આવી ગયું અને વિષયોની આસક્તિઓ એટલી બધી વધી ગઈ કે થોડાક દિવસના વિષયોના આસક્ત થઈ આ રોગગ્રસ્ત થઈને મૃત્યુ પામીને 7મી નરકે ગયા. આ છે મોહને આધીન થઈને સંવર નિર્જરાની પ્રવૃત્તિ છોડીને વિષયોમાં આસક્ત અને ઓતપ્રોત થઈને જીવન જીવવાનું પરિણામ. બીજી બાજુ પુંડરીક
ગુરુ ભગવંતના સાનિધ્યમાં પહોંચી જાય છે. પોતાનું સુકુમાર જીવન હતું, શરીર પણ સુકુમાર હતું, માટે સંયમના કષ્ટો એમને સમભાવથી સહન કર્યા. સંવર અને નિર્જરામાં એટલા ઓતપ્રોત થઈ ગયા કે એમને પણ સંયમમાં મહાકષ્ટ અને મહારોગ થયો. પરંતુ તે રોગને તેઓ કર્મ ખપાવવાનું ઊંચો અવસર જાણીને સમભાવથી સહન કરીને ગુરુની આ સાનિધ્યમાં સંથારો લઈને ત્યાંથી કાળ કરીને સર્વાત સિદ્ધ વિમાનમાં. આ રીતે આ છે આ બે ભાઈઓનું સફર. સંવર અને નિર્જરા એમાં ઓતપ્રોત થયેલા કોંડ્રીકે મોહના ઉદયથી 5 ઇન્દ્રિયોના વિષયમાં ઓતપ્રોત થઈને હજારો વર્ષનું સંયમ અને થોડાક દિવસના અતિ આસક્તિયુક્ત ભોગવેલા ભોગોના કારણે અતૃપ્ત અને અશાંત થઈને કાળધર્મ પામીને 7મી નરકના દુઃખ ભોગવે છે. અને બીજી બાજુ વિરક્તિથી રાજા તરીકે રાજ્યનું પાલન કર્યું. દેશથી ભલે સંવર અને નિર્જરાની આરાધના કરી, શ્રાવકપણાના ગુણોને અપનાવીને રાજપાટનું સંચાલન કર્યું અને જેમ જેમ ઉંમર વધી તેમ તેમ પોતાના અનાસક્તિ ભાવને ખૂબ આગળ વિકસિત કરતા ગયા. અને મોકો મળ્યો તો જે શ્રાવકનું બીજું મનોરથ હોય કે હું ક્યારે થઉં વ્રતધાર, એ મોકો મળતા પોતાના ભાઈના ઉપકરણને પોતે અંગીકાર કરીને એનું બીજું મનોરથ પણ સફળ કર્યું. અને દેહમાં રોગ આવ્યો તો ત્રીજું મનોરથ પણ સફળ કરીને મનુષ્ય ભવને સફળ કરીને પોતાના આત્માને એકાવતારી બનાવી દીધો. આ છે સંવર અને નિર્જરાની સાધનાનું લાભ. આવી સંવર અને નિર્જરાની સાધના આપણે પણ કરવાની છે. મનુષ્ય ભવમાં સંસારના કામોમાં ઓતપ્રોત રહીને આપણે આપણું મુખ્ય કાર્ય જે સંવર અને નિર્જરાનું છે ક્યાંક એને ગૌણ ન કરી નાખીએ. આપણા જીવનમાં સંવર નિર્જરાને કેટલો સમય આપીએ છીએ અને 5 ઇન્દ્રિયોના વિષય કશાય આરંભ પરિગ્રહમાં કેટલો દિવસનો સમય જાય છે. આનું એનાલિસિસ કરો. આનું એનાલિસિસ કરશું તો ખબર પડી જશે કે ખરેખર આપણે હજી જીવનમાં ઘણું પરિવર્તન લાવવાની જરૂર છે. આ રીતે સંવર અને નિર્જરાના મહત્વને સમજીને સંવર અને નિર્જરાના સ્વરૂપને કઈ રીતે જીવનમાં ઉતારવું, આજે ચલો ફરી એકવાર સંક્ષિપ્તથી સંવરને સમજી લઈએ અને ત્યારબાદ નિર્જરાને પણ સમજવાની છે. જીવરૂપ તળાવને વિશે કર્મરૂપ જળ આવતા વ્રત પછાણ આદિ દ્વારે કરી રોકીએ એને સંવર કહેવાય. અથવા આશ્રવ નિરોધ કરવો તે સંવર છે. તેનું સ્વરૂપ તે સંવર તત્વ. આપણે આ સંવરના સ્વરૂપને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ. કર્મના આવવાના દ્વારોને આશ્રવ કહેવાય છે. એને રોકે એનું નામ સંવર. જો સંપૂર્ણ કર્મ રહિત થવું હોય તો સંવર દ્વારા નવા કર્મોને કેમ રોકવા અને નિર્જરા દ્વારા જૂના કર્મોને કેમ ખપાવવા, આ બંને પ્રવૃત્તિમાં આપણે પારંગત, હોશિયાર અને ખૂબ જ પોતાના જીવનમાં એને પ્રધાન સ્થાન આપવાનું છે. માટે અત્યાર સુધી આપણે શેમાં હોશિયાર હતા? 5 ઇન્દ્રિયોના વિષય કેમ ભોગવવા, આરંભ સમારંભ કરીને ધન આદિ કેમ કમાવવું, સંસારના કાર્યો કેમ ઓર સારી રીતે મોજ શોખથી કરવા, આમાં જ આપણી હોશિયારી
નો વિકાસ આપણે કર્યો હતો. હવે આપણી આ જ બુદ્ધિ, આ જ સમજણ, આ જ હોશિયારી સંવર અને નિર્જરાની પ્રવૃત્તિનો વિકાસ કરવામાં લગાવવાની છે. આ સંવર અને નિર્જરા સહિત જો આપણે આપણું શ્રાવક જીવન જીવશું તો ધીમે 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 પેલા પુંડરીકની જેમ, ભલે એક બાજુ તો રાજા હતા, રાજાએ શું કાર્ય ન કરવા પડે, રાજપાટ સંભાળતા હતા, છતાં સંવર અને નિર્જરાનું એને જ્ઞાન હતું, સમ્યક દર્શન હતું. તે શ્રદ્ધાના માધ્યમથી રાજાનું કર્તવ્ય નિભાવતા નિભાવતા પણ પોતાના જીવનમાં કશાયોને શાંત પાડ્યા, પોતાના જીવનને ઊંચું બનાવ્યું અને સંવર અને નિર્જરાનો વિકાસ કર્યો. અને કેવો સુંદર વિકાસ કર્યો કે મોકો મળ્યો તો આગાર ધર્મમાંથી અણગાર ધર્મ અંગીકાર કરી લીધો. કેટલી આધ્યાત્મિકતામાં તેઓ આગળ વધ્યા હશે. એક બાજુ તો રાજપાટ સંભાળતા હતા, રાજાના કેવા ઠાઠ, કેવા મહેલ, કેવી ભૌતિકતા, કેવા નોકર ચાકર, કેવું વિલાસી જીવન હોય, છતાં પોતાના સંવર અને નિર્જરાની સાધનાની જાગૃતિ એમણે કેવી વિકસાવી હશે કે વર્ષો સુધી રાજા તરીકે રહ્યા, છતાં રાજ છોડીને સંયમ અંગીકાર કરતા એમને કેટલી વાર લાગી. આ પ્રોસેસ ઓવરનાઇટ નથી થતો. આના માટે વર્ષોની પ્રેક્ટિસ, વર્ષોથી એમને સંવર અને નિર્જરાના મહત્વને જીવનમાં આપીને કેટલી અનાસક્તિ વિકસાવી હશે. રાજા મહારાજાની મોટા રાજા હતા, આટલા મંત્રી ને નોકર ચાકર, છતાં અંતરથી કેવા નિર્લિપ્ત રહેતા હશે. તે નિર્લિપ્તતાએ એમને જરાક અવસર મળ્યો કે હું સંયમ લઈ લઉં, તો આ નિર્લિપ્તતાના સહારે તેઓ આ રાજપાટના મોહને છોડીને સંયમ અંગીકાર કરવા તૈયાર. તો આપણે પણ શું આપણા ઘરમાં રહેતા, સંસારમાં રહેતા, સંસારના કાર્યો કરતા, સંસારના કર્તવ્યો નિભાવતા નિભાવતા શા માટે આપણે પણ સુંદર સંવર અને નિર્જરાની આરાધના ન કરાય? શા માટે આપણે પણ આપણી અનાસક્તિ ભાવને ન વધારાય? ધીરે ધીરે આ અનાસક્તિ ભાવને વધારવું એ સાધના છે. સંસારનો મોહ, ધન, વૈભવ, ઘર, પરિવાર, પુત્ર, મિત્ર, આ બધાનો જેટલો મોહ પહેલા હતો, સાચા સાધકને હવે તેનો મોહ ઘટતો જાય. એને હવે પોતાના આત્માની ચિંતા લાગે. મારે મારા આત્માનું કામ કરવું છે. આજ સુધી મેં ઘરના બધા માટે કેટલુંય કર્યું અને રાગ ભાવ લાવી લાવીને કર્યું છે, ઈચ્છાપૂર્વક કર્યું હતું, ગમતું હતું એટલે કર્યું છે. અને મોટા ભાગના મારા મનુષ્ય ભવના દિવસો આવા સંસારના કાર્યો અને કર્તવ્યોમાં જ પૂરા થઈ ગયા. મારા પોતાનું કામ તો હજી મેં કાંઈ વિશેષ કર્યું જ નથી. હવે સમય આવી ગયો છે અંતર અવલોકન કરવાનો. હવે મારે મારું પોતાનું કામ કરવું છે. સંસારમાં રહીને પણ કરીશ. જો પુણ્યા શ્રાવક પોતાનું કામ કરી શકે, જો પુંડરીક રાજા થઈને પોતાનું કામ કરી શકે, જો 6 ખંડના અધિપતિ એવા ભરત ચક્રવર્તી 6 ખંડનું આધિપત્ય સંભાળતા સંભાળતા પણ અનાસક્તિ ભાવનો વિકાસ કરી શકે. આગમમાં આવા દાખલાઓ એટલા માટે આપ્યા છે કે સંસારમાં રહીને સંસારના કર્તવ્યો કરતા કરતા પણ સાધના કરી શકાય છે. માટે આપણે આ જાગૃતિ આપણા જીવનમાં લાવવાની છે. આ સંવર અને નિર્જરાની જાગૃતિ, અનાસક્તિ ભાવનો વિકાસ ઓટોમેટિક કશાય કેવા પડી જાય, શાંત પડી જાય. ઓટોમેટિક
ગમે તેવું વાતાવરણ સર્જાય છે આજુબાજુમાં, કાંઈ વાંધો નહીં. ગમે તેવો રોગ આવે, મને કોરોના થઈ જશે તો, આવો ભય સતાવે અને કોઈકને થઈ પણ જાય તો એ બિચારો ચિંતામાં વયો જાય. એની બદલે આ સાચી શ્રદ્ધા અને સમજણ હવે મને એવી શક્તિ આપે છે કે મારા કર્મના જેવા ઉદય થશે તેને હું સંભાવથી સહન કરીશ, કાળજી પૂરી રાખીશ, પરંતુ ચિંતા નહીં રાખું. ચિંતા નથી રાખવી. મને આમ થઈ જશે તો શું કરીશ, મને એમ થઈ જશે તો શું કરીશ. અરે હવે મને ભગવાને એવી સુંદર સંવર નિર્જરાની પદ્ધતિ બતાવી દીધી છે કે હવે જે કાંઈ પણ બને મને એમાંથી લાભ લેતા આવડે છે. આવું આપણે આપણા જીવનને ઢાળી દેવાનું છે. આ સંવરના 20 ભેદ બતાવ્યા છે જે આપણે એકવાર તો ઓલરેડી જોઈ ગયા છે. આજે ફક્ત સમરીમાં જાણી લઈએ. મિથ્યાત્વ રૂપી આશ્રમ એને સંકિત રૂપી સંવરથી રોકવાનું છે. માટે અનેક જીવાત્માઓએ, અનેક સાધકોએ મિથ્યાત્વના આશ્રમને રોકવા માટે સમ્યક દર્શનના પચખાણ લીધા છે. આ સંકિતના પચખાણ શ્રદ્ધાપૂર્વક સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધના યાવત જીવન સુધી હવે આપણે વિકસાવવાની છે. આ મોટામાં મોટા પાપને અટકાવે છે. આપણે જોઈ ગયા હતા કે 5 મોટા આશ્રવ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય ને અશુભ યોગ. એમાં જો મિથ્યાત્વ જાય, આપણે એ એક્ઝામ્પલ યાદ કરો, 1 2 3 4 5 12,345 યુનિટના કર્મ જો આપણે બાંધીએ છીએ તો એમાંથી જો મિથ્યાત્વ વયું ગયું તો હવે કેટલા કર્મ બંધાય? 2,345. અને એમાંથી જો અવ્રત વયું ગયું તો હવે કેટલા કર્મ બંધાય? 345. જો પ્રમાદ વયો ગયો 45. અને જો કષાય વયા ગયા તો હવે કેટલા કર્મ બંધાશે? 5. ફક્ત યોગ. આ રીતે આ 5 આશ્રવને બરાબર સમજીને આપણા જીવનમાંથી મિથ્યાત્વને સંકેત અપનાવીને મિથ્યાત્વને દૂર. ત્યારબાદ અનેક પ્રકારના વ્રત પ્રત્યાખ્યાન કરીને અવ્રતની ક્રિયાને દૂર કરી દેવાની છે. આપણે 14 નિયમ ધારીએ છીએ, સામાયિક, સંવર આદિ અનેક વ્રત પ્રત્યાખ્યાન લઈએ છીએ. 12 વ્રત અથવા તો 12માંથી અનેક વ્રત ગ્રહણ કરી શકાય છે. આ બધું ગ્રહણ કરવાથી વ્રત પચખાણ કરવાથી અવ્રતની ક્રિયા દૂર થઈ જાય છે. કેટલા બધા પાપથી બચી જઈએ. અને ત્યારબાદ અપ્રમાદ, એ પણ સંવર છે. કષાયોને પાતળા પાડવા તે પણ સંવર છે. અને યોગ, મન, વચન, કાયાને શુભ રાખવા. આ 5 વસ્તુ સંસારમાં થઈ શકે કે નહીં વિચારો. શું સંસારમાં આપણે જે કર્તવ્ય આપણા સંસારના નિભાવવાના છે તે નિભાવતા શું સાચી શ્રદ્ધા ન થઈ શકે? થઈ શકે. શું આપણે વ્રતમાં ન આવી શકીએ? આવી જ શકીએ. શું આપણે પ્રમાદ ન ઘટાડી શકીએ? જરૂર ઘટાડી શકીએ. શું આપણે કષાયોને પાતળા ન પાડી શકીએ? શું પ્રયોજન છે કષાય કરવાનું? આમ બોલ્યા ને આમ ન બોલ્યા, આણે આ કર્યું ને આણે આમાં ન કર્યું, મને આ મળ્યું ને મને આ ન મળ્યું. ક્યાં સુધી આવા ભાવોમાં રહીને કષાયોની વૃદ્ધિ કરશું? અને આપણા મન, વચન અને કાયાના યોગને શુભ રાખવા. આપણે હમણાં જ સમિતિ ગુપ્તીમાં જોઈ ગયા કે મન, વચન અને કાયા આ 3 મિસાઇલ્સ છે. જેનો દુરુપયોગ કરીએ છીએ તો આત્મા કર્મથી ભારે બની જાય છે, અને જો તેનો સદુપયોગ કરીએ તો આત્માથી કર્મના ભૂક્કા બોલાવી શકાય છે. આ 5 સંવરના સ્વરૂપને સમજીને આગળ જીવદયા, સત્ય વચન,
દત્ત વ્રત ગ્રહણ એટલે કે ચોરી નહીં, અદત્ત નહીં, શિયળ પાળવું અને અપરિગ્રહના ભાવનો વિકાસ કરવો, આ પણ સંવર છે. ત્યારબાદ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં ખૂબ નિયંત્રણ, શ્રોતેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિષયોમાં ખૂબ મર્યાદા કરવી, સંવર લાવવો, એના દ્વારા પણ સંવર થાય છે. ત્યારબાદ મન, વચન અને કાયાથી કોઈ પણ હિંસાકારી, કોઈ પણ પાપ બંધાય એવી પ્રવૃત્તિ ઘટાડી નાખવી, આ પણ સંવર છે. અને ત્યારબાદ જેટલા પોતાના ભંડ ઉપકરણ સાધનાદિ છે એને યત્નાથી રાખવું અને સુઈ કુશાગ્ર, નાનામાં નાની દયા પાડવી, નાનામાં નાની ચીજનું પણ ધ્યાન રાખવું. આ રીતે સંવરની આરાધનામાં આપણે આગળ વધી શકીએ છીએ. ત્યારબાદ સંવરમાં 5 સમિતિ, 3 ગુપ્તી, હવે એનું સ્વરૂપ આપણે સમજી ગયા છે, એના દ્વારા પણ સંવર નીપજે છે. 22 પ્રકારના પરિસર આવી શકે સાધુને, એમાં પણ સંભાવ રાખીને સંવરની આરાધના થાય છે. 10 પ્રકારના યતિ ધર્મ છે. 10 પ્રકારના યતિ ધર્મ કયા છે જાણીએ છીએ? યતિ ધર્મ એટલે સાધુના ધર્મ. આપણા સાધુના 10 પ્રકારના ધર્મ છે જેનું તેઓ પાલન કરતા હોય છે અને એના પાલનથી એમનું સંવર ઓર મજબૂત બને છે. કયા છે આ 10 યતિ ધર્મ? ખંતી, ક્ષમા. સાધકના જીવનમાં શું હોય? ક્ષમાના અવતાર હોય. મુક્તિ, નિર્લોભતા, કોઈ લાલચ નહીં, કોઈ લોભ નહીં. અજ્જવે, સરળતા, કોઈ વાંધા વચકા નહીં, કોઈ જાતનું મનમાં માયાભાવ નહીં. એટલે અજ્જવે અને મદ્દવે, અહંકાર રહિત પડવું, પોતાના માન ઉપર વિજય પ્રાપ્ત, કોઈ માન નહીં. લાઘવે, લઘુતા, પોતાની પાસે ઓછામાં ઓછી સામગ્રી, ઓછામાં ઓછી ઉપધિ અને લઘુતા, ગમે તેટલા જ્ઞાની હોય, 14 પૂર્વી હોય, કેવડી હોય, પરંતુ વિનમ્રતાથી, લઘુતાથી જ્યાં જાય ત્યાં શાંતિથી થોડાકમાં પોતાનું ગુજરાન કરી લે, લઘુતા. ત્યારબાદ સચ્ચે, સત્ય, સત્ય વચન બોલનારા હોય, કદીએ જૂઠું ન બોલે. સંયમે, 17 પ્રકારના સંયમનું પાલન કરતા હોય, જે વ્રત પ્રત્યાખ્યાન લીધા છે, જે મહાવ્રતો લીધા છે, એ સંયમનું બરાબર પાલન કરનાર. તવે, ઈચ્છા નિરોધ આદિ 12 પ્રકારના તપ કરનારા હોય. અકિંચણે, પરિગ્રહનો ત્યાગ અને મૂર્છા ભાવ રહિત. એમને આપણા સાધુ સાધ્વી કેવા હોય? કોઈ પરિગ્રહ નહીં. એમનું આ ટ્રસ્ટ ચાલે છે ને ઓલું ટ્રસ્ટ ચાલે છે ને આ ધામ ચાલે છે ને ઓલું ધામ ચાલે છે ને, આવું આપણા પંચ મહાવ્રતધારી સાધુઓનું આવા કોઈ પરિગ્રહ સાથે લેવા દેવા પણ ન હોય, એવા હોય આપણા સાધુ. અપરિગ્રહ, અકિંચન, આ છે સાધુ ધર્મ. અને ત્યાં કોઈ જાતની મૂર્છા નહીં, કોઈ જાતની આસક્તિ નહીં, કોઈ ક્ષેત્રની આસક્તિ નહીં, કોઈ શિષ્યની આસક્તિ નહીં, કોઈ પણ જાતના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની કોઈ આસક્તિ ન હોય. અકિંચન ભાવ, નિર્લેપ હોય. અને 10મું બંબચેરવાસ, 9 વાળ સહિત બ્રહ્મચર્યનું પાલન કરવા વાળા હોય. આ 10 પ્રકારના યતિ ધર્મ એ સંવર ધર્મની વિશિષ્ટ આરાધનામાં મદદરૂપ થાય છે. અને ત્યારબાદ 12 પ્રકારની ભાવના, એ ભાવતા થતા 5 ચારિત્ર દ્વારા પોતે પોતાના સંવરની આરાધના કરે. સામાયિક, છેદોપસ્તાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપ્રાયને યથાખ્યાત ચારિત્ર. આજે સાધુપણાએ લીધેલી દીક્ષાનું નામ ચારિત્ર છે. આજે અત્યારના સામાયિક અને છેદોપસ્તાપનીય આ 2 જ ચારિત્ર છે. આગળના ચારિત્રો અત્યારના નથી, તેઓ ભગવાનના કાળમાં હતા. પરંતુ વિશુદ્ધ સામાયિક અને છેદોપસ્તાપનીય ચારિત્ર દ્વારા આજે પણ સાધક એકાવતારી બની શકે છે, એવી ઊંચી સાધના કરી શકે છે અને બધા જ આશ્રવોને રોકી શકે છે. દીક્ષા લેવા પાછળનું પ્રયોજન શું છે
એ આપણે સમજવાની જરૂર છે. શા માટે સાધક દીક્ષા ગ્રહણ કરે, સંયમ ગ્રહણ કરે? કારણ કે આ સંયમ તે ઉત્કૃષ્ટ કક્ષાનું સંવર છે. આ સંયમની મર્યાદાથી બધા જ નવા આવતા કર્મોને તેઓ રોકી લે છે. ઘણા જણને એમ લાગે કે આજના જમાના પ્રમાણે સાધુએ જરાક આમ છૂટ લે, ઓલું કરે, આ કરે, ઓલું કરે તો એમાં શું વાંધો છે? આજે સમજવાનું છે કે સંયમ, આ સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર તે ઉત્કૃષ્ટ સાધના છે નવા આવતા કર્મોને રોકવાની. હવે જે પ્રયોજનથી સંયમ લીધો છે કે નવા કર્મ ન આવે, એ પ્રયોજનથી લીધેલા સંયમ જીવનમાં હું એઝ અ સાધક જઈને એમને એવી સલાહ આપું કે કંઈ વાંધો નહીં, આજના જમાના પ્રમાણે તમે થોડુંક વાહન વાપરો ને, એમાં શું થઈ ગયું? નવા પાપ આવશે થોડા, ભલે આવતા. થોડીક આમ છૂટ લઈ લ્યો, થોડાક નવા કર્મ આવશે, ભલે આવતા. આ નવા કર્મો આવે છે, ભલે આવતા. આ જે ભાવ છે ને, આ જ પતન છે. કર્મ ન આવે એવા ઉત્કૃષ્ટ ભાવથી જેણે સંયમ લીધો છે, એ થોડાક વખતના, થોડીક પરિસ્થિતિ કડક આવે, થોડાક ઉપસર્ગ આવે અને ઢીલા ઢફ થઈ જાય અને અણગાર ધર્મમાંથી એક પછી એક આગાર કરવા માંડે. વાહનનો આગાર, આનો આગાર, આનો આગાર, આનો આગાર. તો પછી શું એને અણગાર ધર્મ કેવો કે એને આગાર ધર્મ કેવો? આનો નિર્ણય સુજ્ઞ શ્રાવક પોતે કરે. માટે સંવરના સ્વરૂપને સમજવાનું છે. જે કાંઈ પણ આપણે વ્રત પ્રત્યાખ્યાન લઈએ છીએ, 12 અણુવ્રત, 14 નિયમ, સામાયિક, સંવર આદિ જે કાંઈ પણ આપણે વ્રત પ્રત્યાખ્યાન લઈએ છીએ, તે વ્રત પ્રત્યાખ્યાનથી આપણો સંવર નીપજે છે. તે વ્રત પ્રત્યાખ્યાનનો ઊંચામાં ઊંચો લાભ છે કે તેનાથી અનેક નવા આવતા કર્મોને આપણે રોકી દીધા છે. આ નવા આવતા કર્મોને રોકવા એનું નામ છે સંવર રૂપી સાધન. અને તે આટલા બધા વિકલ્પોથી થઈ શકે છે. આવા સંવરના સ્વરૂપને સમજીએ માટે આગાર ધર્મનો સંવર છે 12 અણુવ્રત, 14 નિયમ, સામાયિક, સંવર આદિ અનેક પ્રવૃત્તિઓ દ્વારા આપણે સંસારમાં રહીને પણ સંવરની આરાધના કરી શકીએ છીએ. કષાયોને શાંત પાડવા, ઈચ્છાઓને ઘટાડવી, ખૂબ જ મધુર ભાષા રાખવી, ખૂબ જ ઊંચો વ્યવહાર રાખવો. આના દ્વારા નવા કર્મો ખૂબ ઓછા બંધાય છે. આ એનો લાભ છે. ઘણીવાર આપણને એમ થાય કે મારે જ દર વખતે જતું કરવું, મારે જ ચલાવી લેવાનું, એ તો સમજવાના જ નથી. એટલે મારે જ સમજવાનું. અહીંયા તો એવું થઈ ગયું છે કે જે ડાયો હોય ને, સમજદાર હોય ને, એને જ સહન કરવું પડે ને ભોગવવું પડે. ઓલા તો કાંઈ સમજતા જ નથી. એને નથી પાપનો ડર, એને નથી સાધનાની પૈડી, માટે એ તો સમજવાના જ નથી. તો શું દર વખતે હું જ જતું કરું? પરંતુ હવે સમજાણું કે સંભાવ રાખવાથી, ઉદારતા રાખવાથી, કષાયોને શાંત પાડવાથી મોટામાં મોટો ફાયદો મારો જ થાય છે. મોટામાં મોટો લાભ મને જ થાય છે. મારે જ દર વખતે લાભ લેવાનો, આમ વિચાર લાવવાનો છે કે હા, હું જ દર વખતે લાભ લઈશ. શા માટે હું એકેવાર મારા લાભને જતો કરું? મારે જ જતું કરવું એની બદલે એમ વિચારો કે વાહ, મારે એકેવારનો લાભ જતો કરવો નથી. આમ વિચારોમાં થોડોક પરિવર્તન લાવો, પછી જુઓ જીવવાની કેવી મજા આવે છે. આમ સંભાવ રાખો અને મનમાં જે કચવાટ આવતો હતો એની બદલે ઉલટાની મનમાં પણ શાંતિનો અનુભવ.
ભલે એને આવું કર્યું છતાં મેં જતું કર્યું, બહુ સારું કર્યું. હાશ ભગવાન, સારું થયું તમે મને આ સાચું જ્ઞાન આપ્યું. આમ સમજણપૂર્વક હસતા મુખે શા માટે જતું ન કરું? કચવચ એકદમ મનમાં કચવચાટથી એકદમ મનમાં ઓલા ઊંચા નીચા ભાવ લાવીને પરાણે જતું કરું તો જતું એ કર્યું ને સરખો લાભ ન મળ્યો, ડબલ નુકસાન. માટે જ્ઞાનનો આ લાભ છે. આ સંવરના સ્વરૂપને સમજો. આપણા જીવનમાં અનેક પરિસ્થિતિઓ આવે છે જેમાં આપણે ઘણા બધા પાપથી બચી શકીએ છીએ. તે બચવું એનું નામ છે સંવરની આરાધના. માટે સંવર ડગલે ને પગલે થઈ શકે છે. સંવર હરેક પરિસ્થિતિમાં થઈ શકે છે. સંવર ખાતા પીતા ઉઠતા બેસતા ચાલતા બોલતા થઈ શકે છે. હું ગીત સાંભળવા બેસું ને કે ચાલો અડધી કલાક મારે ગીત સાંભળવા છે, એમાં પણ હું સંવર કરી શકું કે ના 10 ગીત નહીં 5 ગીત સાંભળીશ, 5 નહીં. એટલો કંટ્રોલ મારે મારા પર લાવવો છે. આનું નામ પણ સાધના છે. એમ નહીં સમજવું કે ફક્ત સામાયિક મુપત્તિ પહેરીને સામાયિક કરી એટલે એક સાધના થઈ ગઈ, હવે હું છૂટતો છું. એકવાર સામાયિકમાંથી નીકળ્યા એટલે બધું કરવાની છૂટ, બેફામ જીવન જીવવાની છૂટ. આવી સમજણવાળા સંવરના સ્વરૂપને હજી સમજ્યા જ નથી અને સંવરના મહત્વને જાણ્યું જ નથી. સંવરનું મહત્વ જે જાણી લે એ ડગલે ને પગલે હું આ કેમ ઓછા કર્મબંધથી આ કાર્ય કરું આવો વિચાર આવે. જેમ કંજૂસને એમ વિચાર આવે કે કેમ ઓછા ખર્ચે હું આ કાર્ય કરું, એમ ધર્મીને એમ વિચાર આવે કે કેમ ઓછા કર્મબંધથી હું આ કાર્ય કરું. યાદ કરો, છેલ્લે કોઈ પણ સંસારના કાર્ય કરતી વખતે હું કઈ રીતે કરું કે મને ઓછું પાપ બંધાય, આવો વિચાર છેલ્લે ક્યારે આવ્યો? આવો વિચાર આવે એનું નામ છે સંવર્ધન. અને એ વિચાર આવે અને એને અનુરૂપ ચેન્જીસ લાવીએ આપણે આપણા જીવનમાં. ના, આ કામ આમ કરીશ ને તો વધારે હિંસા થશે, એના કરતાં આમ કરીએ ઓછી હિંસા થશે. આ તમે સંવરમાં આગળ વધ્યા કહેવાય. શું આપણે ખરેખર સંવરના સ્વરૂપને તો જાણીએ છીએ, સંવરના 20 ભેદ પણ જાણીએ છીએ, પણ મારા જીવનમાં સંવર છે કેટલો? આમ ગુસ્સો આવી ગયો અને કોકને ધડ દેતું કહેવાના હતા, એની બદલે અટકી ગયા, સંવર કર્યો. શું આવા સંવરની પ્રેક્ટિસ છે ખરી? તો કે ના. હવે આપણે સંવર કેટલી વાર કરી શકીએ આખા દિવસમાં? વિચાર કરો. સામાયિક રૂપી સંવર તો 1 થાય, 2 થાય, 3 થાય, 5 થાય, પરંતુ આ સંવર દરેક પ્રવૃત્તિમાં કરી શકીએ છીએ. માટે આવા સંવરનો વિકાસ કરવાનો છે. અને ત્યારબાદ હવે આગળ વધીએ નિર્જરા. હવે સંવરના સ્વરૂપને સમજીને આજે આપણે નિર્જરાના સ્વરૂપને સમજવાનું છે. નિર્જરા શું છે? નિર્જરા કેવી રીતે થાય? આત્માના પ્રદેશથી 12 ભેદે તપ કરી દેશ થકી કર્મનું નિર્જવું, ઝરીને દૂર થવું તેને નિર્જરા કહેવાય. અથવા તપ પ્રમુખે કરી પૂર્વે કરેલા કર્મોનું દેશ થકી નિર્જવું તેને નિર્જરા કહેવાય. આવા નિર્જરાના સ્વરૂપને આપણે થોડું વિસ્તારથી જાણવાનું છે. આજે કદાચ સમય ઓછો પડશે, કંઈ વાંધો નહીં, પરંતુ આ વિષય આ અઠવાડિયામાં આપણે પૂરું કરશું. આજ અને નેક્સ્ટ ટાઈમમાં મળી, જેથી કરીને સંવર અને નિર્જરા હવે આપણા જીવનનું અભિન્ન અંગ બની જવું જોઈએ. ડગલે ને પગલે સંસારની દરેક પ્રવૃત્તિ કરતા થતા હું સંવર પણ કરી શકું અને નિર્જરા પણ કરી શકું. બોલો, કેવું જીવન જીવવાની મજા આવે! દરેક સંસારના કર્તવ્યો પણ બજાવવું અને તે કર્તવ્ય કરતા કરતા સંવરની પણ આરાધના ને નિર્જરાની પણ આરાધના
કેટલી શાંતિનો અનુભવ થાય. આખો દિવસ પસાર થઈ જાય અને સાંજના પ્રતિક્રમણ વખતે અથવા તો સાંજના શાંતિથી એકાંતમાં જ્યારે થોડીક વાર આપણે આપણા જીવનનું અવલોકન કરીએ ત્યારે આપણને ખબર પડે કે સારું થયું મેં ઓલા કાર્યમાં ઓછા પાપથી કર્યું, સારું થયું મેં અહીંયા સંભાવ રાખ્યો, સારું થયું મેં અહીંયા આગળ આ કાર્ય કરી લીધું, સારું થયું મને ભાવતી વસ્તુ આવી હતી પણ મેં ઓછી ખાધી, સારું થયું મને ગરમી થતી હતી છતાં મેં પંખો ન કર્યો, સારું થયું મેં આમ કર્યું. એમ પોતે આખા દિવસમાં જેટલા સંવર અને નિર્જરાના કાર્યો કર્યા હોય તેને યાદ કરીને તેમાં આનંદનો અનુભવ કરે અને પાછી કાલ પડે તો કાલ આ જ સંવર અને નિર્જરામાં મારે વિશિષ્ટ જાગૃત બનવું છે. આ છે સાધના, આ છે શ્રાવક જીવન, આ છે શીઘ્ર મોક્ષ જવાનો ઉપાય, આ છે જીવતા જ પરમ શાંતિનો અનુભવ કરવાનો ઉપાય. આર્ટ ઓફ લિવિંગ ભગવાન મહાવીર સ્વામીએ જે બતાવ્યું છે એની તોલે કોઈ સંસારી જીવ એની કમ્પેરિઝનમાં પણ આવી શકતા નથી. નવા નવા નામ અને નવા નવા મોડલ બધા પ્રયત્ન કરે છે, પરંતુ જે સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન મહાવીર સ્વામીએ સંવર અને નિર્જરા રૂપી આર્ટ ઓફ લિવિંગ બતાવ્યું છે એ આર્ટ ઓફ લિવિંગથી અનેક 10 શ્રાવકો આગમમાં આવી ગયા, અનેક ચક્રવર્તીઓ, અનેક બલદેવ, અનેક રાજા મહારાજા, અનેક રાજકુમારો, સુબાહુ કુમાર આદિ અનેક મહાપુરુષો આ સંવર અને નિર્જરા રૂપી આર્ટ ઓફ લિવિંગને જીવનમાં અપનાવીને એવું જીવન જીવી ગયા કે કોઈ 1 ભવમાં મોક્ષે, કોઈ 3 ભવમાં મોક્ષે, કોઈ 15 ભવે મોક્ષે. સુબાહુ કુમારે ઊંચી સાધના કરી, તે જ ભવે મોક્ષે ન ગયા. દેવલોક મોક્ષ આગમમાં એનો અત્યારથી મોક્ષ જવા સુધીનો આખો ઉપાય દેખાડી દીધો. ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં થયા સુબાહુ કુમાર, ત્યારબાદ અત્યારના ક્યાં છે તો કે દેવલોકમાં. કયા દેવલોકમાં છે એ પણ સુખ વિપાક સૂત્રમાં બતાવેલું છે. ત્યાંથી પાછા મનુષ્ય થશે, પાછા ઓલા દેવલોકમાં, પાછા મનુષ્ય, પાછા ઓલા દેવલોકમાં. આખી એમની જર્ની બતાવી દીધી અને મેક્સિમમ 15માં ભવે મોક્ષ. સુબાહુ કુમાર જેનું આગમમાં નામ આવી ગયું એ 15 ભવે મોક્ષમાં જવાના છે અને હું ને તમે અહીંયા આગળ એવી સાધના કરી શકીએ છીએ કે કદાચ 3 કે 5 ભવે મોક્ષમાં વયા છે. અશક્ય નથી. ઇટ ઇઝ પોસિબલ કે સુબાહુ કુમાર કરતાં જલ્દી આપણે મોક્ષમાં વયા જઈએ. પરંતુ મોક્ષમાં જવાની અભિલાષા છે ખરી? મોક્ષમાં જવાની તાલાવેલી છે ખરી? ગઈકાલે આપણે એ જ જોઈ ગયા હતા કે મોક્ષમાં જવાની તાલાવેલી ક્યાં છે? આપ ભગવાનની તો એવી ભાવના છે, ગણધર ભગવંતોની તો એવી ઉત્કૃષ્ટ ભાવના છે કે મારા બધા સાધક એકાવતારી બને, બધા સાધક એકાવતારી બને. નિર્ણય કરો જેટલા સાંભળો છો કે આપણે જલ્દી મોક્ષમાં જવું છે. 15 ભવનું ઉલ્લંઘન તો કોઈ સંજોગોમાં નથી કરવું. કરો નિર્ણય, લખો પોતાની અંગત ડાયરીમાં, પોતે જ્યાં જે નોટ કરતા હો ત્યાં કે મારે જલ્દી મોક્ષમાં જવું છે અને એ મોક્ષમાં જવા માટે હું ઉત્કૃષ્ટ સંવર અને નિર્જરાની જાગૃતિ રાખીશ. આ સંવર અને નિર્જરાની જાગૃતિ દિવસ તો આમ આખો પસાર થઈ ગયો. શું આખા દિવસમાં સાધના થઈ તો કે કાંઈ નહીં. ખાધું પીધું, હૈરા ફૈરા, આ કર્યું તે કર્યું, સંસારના કામો, પાપ બાંધ્યા, કશાય કર્યા, ઈચ્છાઓ વધારી, પાપ બાંધ્યા, વેરઝેર કર્યા, મન દુઃખ કર્યા, બીજું શું કર્યું આખા દિવસમાં? આવું મારું જીવન. માટે રાત્રિ ગવાઈ સોય કે અને દિવસ ગવાયો ખાય. હીરા જેવો મનુષ્ય ભવ કે જેમાં હું એકાવતારી થઈ શકું એવો હીરા જેવો મનુષ્ય ભવ કોળી બદલે જાય. આ રાખ અને ધૂળમાં જાય છે. મારો મનુષ્યનો અનમોલ ભવ
રાખ અને ધૂળ ભેગી કરવામાં જાય છે. આ રીતે સંવરના સ્વરૂપને સમજીને હવે નિર્જરાના સ્વરૂપને સમજવાનું છે. ડગલે ને પગલે નિર્જરા થઈ શકે છે, ડગલે ને પગલે આરાધના કરી શકાય છે. શા માટે ન થાય? બીજે માળે રહ્યો છો, ત્રીજે માળે રહ્યો છો, લિફ્ટનો ઉપયોગ કરવા કરતાં દાદરા ચડી જાઓ. તપનું તપ, એક્સરસાઇઝની એક્સરસાઇઝ, હેલ્થ પણ સારી. પણ નહીં, નિર્જરા માટે નહીં કરું, સંવર માટે નહીં કરું. પણ હું ડૉક્ટર પાસે ગયો હતો ને તો ડૉક્ટરે કીધું કે ભાઈ તમે છે ને હાર્ટ મજબૂત રાખવું હોય ને તો જરા 3 દાદરા રોજ ચડો. એટલે હવે હું ચડું છું. મને તો ભગવાન કરતાં વધારે શ્રદ્ધા મારા ડૉક્ટર ઉપર છે. આ જ મારો મોટામાં મોટો પ્રોબ્લેમ છે કે મને શ્રદ્ધા કોના પર વધારે? ડૉક્ટર ઉપર. જે એક ભવનો એક રોગ મટાડે એ મારી પુણ્ય હોય તો મટે, બધાના મટતા નથી. અને મારા ભવનો રોગ મટાડનારા મારા મોટામાં મોટા ડૉક્ટર મારા ભગવાન છે. જગતના સર્વશ્રેષ્ઠ ડૉક્ટર મારા ભગવાન, જગતના સર્વશ્રેષ્ઠ વકીલ તો કે મારા ભગવાન. કોની સલાહ લેવાય? મોટામાં મોટા સોલિસિટર કોણ છે? મારા તીર્થંકર ભગવાન. મોટામાં મોટા ડૉક્ટર કોણ છે? મારા તીર્થંકર ભગવાન. મોટામાં મોટા રક્ષક કોણ છે? મારા તીર્થંકર ભગવાન. આ તીર્થંકર ભગવાનનું શરણું, એમનું જ્ઞાન, એમની આજ્ઞા ન્યાલ થઈ ગયા આપણે. હવે આપણને કાંઈ જોતું નથી. આવા મનના ભાવ વિકસાવવાના છે અને એ ભાવ વિકસાવીને એવી સુંદર સંવર નિર્જરામાં લાગી જવાનું છે. આમ દિવસ પસાર થઈ જાય. 8-10 સંવરની પ્રવૃત્તિ કરી, 8-10 તપશ્ચર્યાની પ્રવૃત્તિએ કરી દીધી. 14 નિયમ ધાર્યા, સંવરની પ્રવૃત્તિ થઈ ગઈ. જમતા હતા ને સરસ મજાનું ભાવતું ભોજન આવ્યું તો મેં એમાંથી મારી ભાવતી મીઠાઈ દૂર કરી દીધા છે. ખાતા ખાતા તપ કર્યું, રસ પરિત્યાગ. 4 રોટલીની ભૂખ હતી, સમજણપૂર્વક 3 ખાધી. ખાતા ખાતા તપ કર્યું, 69. આ તપ તો થઈ શકે ને રોજ, આમાં ક્યાં વાંધો છે? પરંતુ તપ કરવાની જાગૃતિ લાવવાની છે. હવે આપણે જ્ઞાન બહુ બધું સાંભળી લીધું. થોકડાનું પણ જ્ઞાન ઘણું થઈ ગયું, આગમનું પણ જ્ઞાન ઘણું થઈ ગયું, ઘણા વ્યાખ્યાનો સાંભળી લીધા. હવે બસ, હવે પ્રેક્ટિકલ જીવન જીવવું છે. સંવર અને નિર્જરા, આનાથી ઊંચું કોઈ જીવન નથી. સૌથી પહેલાં આવું મારે મનમાં નક્કી કરવું છે. સંવર કઈ રીતે થાય આપણે જોઈ લીધું, નિર્જરા કઈ રીતે થાય હવે આજે જોશું. આજે ફક્ત 12 પ્રકારના તપ છે. તપ શું છે આજે એ સમજી લઈએ, પછી એના વિસ્તારમાં જશું. જ્ઞાનાવર્ણીય આદિ 8 કર્મોને તપાવે, બાળે, અર્થાત કે નાશ કરે, એનું નામ તપ છે. ઈચ્છા નિરોધને પણ તપ કહેવાય છે. કરોડો ભવોના પાપ કર્મોનો ક્ષય કરવાનો એકમાત્ર વિકલ્પ તે તપ છે. માટે તપના 2 ભેદ કયા? બાહ્ય અને આભ્યંતર. બાહ્ય તપની અસર આત્મા ગુણો પર પડવાની સાથે સાથે બાહ્ય શરીર ઉપર પણ પડે છે. શરીરમાં નબળાઈ આદિ આવે, લોહી માંસ આદિ સુકાય, હાડકાં ઘસાય, ઉપવાસ અઠાય આદિ અનેકે કરી હશે, એમાં શરીર ઉપર અસર આવે છે? હા, આવે, ભલે આવે. આ છે બાહ્ય તપ. આભ્યંતર તપ, તેની અસર બાહ્ય શરીર પર દેખાતી નથી. આત્મા ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ કરે છે. આભ્યંતર તપ શું કરે છે? તો કે આપણા આત્માના ગુણોની શુદ્ધિ અને અભિવૃદ્ધિ કરે છે. બાહ્ય એટલે નગણ્ય ન સમજવું, ગૌણ નથી, ઓછા મહત્વનું નથી. બંને એકબીજાના પૂરક છે. બંનેનું પોતપોતાનું મહત્વ છે. બાહ્ય તપનું પણ મહત્વ છે, આભ્યંતર તપનું પણ મહત્વ છે. અને આગમકારો ખૂબ જ સુંદર દ્રષ્ટાંતથી આ મહત્વને સમજાવે છે. બાહ્ય તપ એ ચામડી સમાન છે. આપણી ચામડી તે બાહ્ય તપ. આભ્યંતર તપ
એ શરીરના લોહી માંસ આદિ ધાતુ સમાન છે. શરીરમાં રહેલું લોહી માંસ ધાતુ, આપણામાં હેમોગ્લોબિન કેટલું છે, આ કેટલું છે, એનાથી આપણી તંદુરસ્તી મપાય. અને આ લોહી માંસ ધાતુને સુરક્ષિત કોણ રાખે છે? ચામડી. તો ચામડીનું પણ મહત્વ છે કે નહીં? ચામડીનું એની રીતે મહત્વ છે અને લોહી માંસ ધાતુનું એની રીતે મહત્વ છે. તેમ ચામડી તો છે બાહ્ય તપ અને લોહી માંસ ધાતુ છે આભ્યંતર તપ. ચામડી વિના ધાતુની શોભા, ચામડી વિનાની ધાતુ શોભા વિનાની છે અને ધાતુ વિનાની ચામડી શક્તિ વિનાની છે. ચામડી તો છે પરંતુ અંદર હેમોગ્લોબિન ખતમ, ધાતુ જ નથી, તો આ ચામડી પણ શક્તિહીન થઈ જાય. માટે ચામડીથી શરીરની રક્ષા થાય છે અને ધાતુથી શરીરનું કાર્ય થાય છે. બંને પ્રકારે બારે તપથી અનંતા જીવો સિદ્ધ થયા છે. માટે બારે પ્રકારના તપ, એના સ્વરૂપને હવે આપણે વિસ્તારથી સમજીશું. શા માટે વિસ્તારથી સમજવું છે? નાનામાં નાનું તપ પણ મારા કર્મોને બાળે છે, આવી અનુભૂતિ કરવી. નાનામાં નાની નૌકારશી પણ મારા કર્મોની નિર્જરા કરે છે. માટે તપના સ્વરૂપને આપણે વિસ્તારથી સમજશું. નિર્ણય કરવો છે હવે, સંવર અને નિર્જરાથી ઊંચું કોઈ જીવન નથી. મહાપુરુષો સંવર અને નિર્જરાના સ્વરૂપથી અને સંવર નિર્જરામય જીવન જીવીને સંસારના કાર્યો કરતાં કરતાં પણ નિકટભવી બની ગયા છે. તો હું કેમ નહીં? આપણે પણ હવે સંવર અને નિર્જરાના સાધનાથી એવા નિકટભવી બનવું છે કે 15 ભવની અંદર મેક્ઝિમમ આપણે બધા મોક્ષમાં એકબીજાની સાથે વાતું, એકબીજાને જોવાના છે, કેવળ જ્ઞાન કેવળ દર્શનમાં. આવા નિર્ણયથી આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. માટે આવો ખુમારી સહિતનો આપણો આ ધર્મ, ઉત્કૃષ્ટ ધર્મ આપણને પ્રાપ્ત થયો છે. આ ઉત્કૃષ્ટ સંવર નિર્જરાના સ્વરૂપને જાણીએ, સમજીએ અને જીવનમાં ઉતારીએ. જે ભાગ્યશાળી આત્મા આ ભગવાનની વાણીને જીવનમાં ઉતારશે અને એની અનુરૂપ પોતાનું જીવન પવિત્ર બનાવશે, તે આ ભવ અને પરભવ બધું તરી જશે અને પરમ કલ્યાણને પ્રાપ્ત કરશે. એવા ભાવો આગમકારો બતાવે છે. આગળના ભાવો અવસરે. જમ ભાઈ ધમ વચ્ચા મેલિયંગ હિણ કરંગ અચા કરંગ પાય હિણંગ વિનય હિણંગ જોગ હિણંગ ઘોષ હિણંગ સુઠ્ઠું દિનંગ દુઠ્ઠું પડી છિણંગ અકાલે કહો સજાય કાલે ન કહો સજાય અસજાયંગ સજાય સજાયંગ ન સજાય. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચારમાં કોઈ પણ પાપદોષ લાગ્યો હોય તો અનંત સિદ્ધ કેવલી ભગવાન આપણી સાક્ષી કરી તસ્મિત છામ દુકમ. જે આજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્તિ થઈ હોય તો અનંત સિદ્ધ કેવલી ભગવાન આપની સાક્ષી કરી તસ્મિત છામ દુકમ. તમેવ સત્યમ નિશંકં જંગ જીણેંગ પવેય. બોલવામાં કોઈનો અવિનય અસત ન થયો હોય તો ખમાવું છું. સમ્યક જ્ઞાન આરાધનામાં સંવરના ભાવોને ફરી એકવાર વાંચી જવું અને સાથે સાથે તત્વનું અવલોકન કરી લેવું. દર્શન આરાધનામાં લોગસ અને વંદના, ચારિત્ર આરાધનામાં સામાયિક સંવર 14 નિયમ અને તપ આરાધનામાં સાંકેતિક 24 સહિત અનેક પ્રકારના તપ. આવી આરાધનાથી આપણે સંવર નિર્જરામાં લાગી જઈએ. તે જ ભાવનાથી મંગલ પાઠ, ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવંતોની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લોગદમા અરહંતા લોગદમા સિદ્ધા લોગદમા સાહુ લોગદમા કેવલી બનતો ધમો લોગદમા. ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી બનતો ધમો શરણં ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે. સકળ કર્મનો આણ્યન મોક્ષ તણા સુખ લેનંદ. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવશરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય ચિત્રેન્દ્ર. જય જિનેન્દ્ર. નવ્યાબેન શાહ આપને અનમ્યુટ કર્યા છે. નવ્યાબેન આપને અનમ્યુટ કર્યા છે.
વોલ્યુમ નથી આવતું. ચલો બીજું. ઓકે રૂપાબેન શાહ આપને અનમ્યુટ કર્યા છે. जय जिनेंद्र मैकमैन। જય જિનેન્દ્ર. ये अन्य लिंग सिद्धा और जो नपुंसकलिंग सिद्धा का जो एग्जाम्पल दिए हैं वल्कलचरी और गंगे अंगार का, हाँ. तो उनके बारे में या उनकी कोई और स्टोरीज कहीं पे भी है, आई मीन कहीं पे भी पढ़ना चाहे या उनके बारे में और जानना चाहे तो? ज्ञाता धर्म में या मैं देख लूँगा, यदि कई होंगी तो आप एक बार जरा व्हाट्सएप में एक क्वेश्चन भेज दो तो उनका आधार मिलते ही वो आपको रिप्लाई दे देंगे. गांगी अणगार का तो पूरे भगवती सूत्र में उनका पूरा विस्तृत वर्णन है. हाँ, तो क्योंकि गांगे वो अणगार बड़ी का साधुओं तो में भी उनका आता है ना. हाँ, तो बड़ी साधु वंदना में भी आता है, वहाँ से भी आपको उनका रेफरेंस मिल सकता है. और जहाँ पर भी मिलेगा वहाँ से वी विल ट्राई एंड सेंड इट टू यू. ओके मैम, एक और प्रश्न है. हाँ. आज जो आपने पुंडरीक राजा और पुंडरीक स्वामी का हाँ. मतलब उन्हीं का आपने जो एग्जाम्पल दिया है, हाँ. मतलब आप ये बता रहे हैं कि वो जो संयम में थे वो समय ज्यादा था. हाँ. और जो वो संयम छोड़ के संसार में आए वो समय कम था. कम था, लेकिन अति आसक्तिमय था, इसलिए नरक में जाना पड़ा. नहीं वो ठीक है, बट ऐसे सिचुएशन में उनका आयुष बंद कब हुआ उनका? हाँ, आयुष बंद तो आप 1/3 या जो 2/3 लाइफ हाँ, जो आपने हाँ, जो तो- कैलकुलेशन के हिसाब से बताया, हाँ, तो बराबर. वहाँ इनके सिचुएशन में आयुष बंद कब हुआ होगा? दोनों का, पुंडरीक राजा का और इनका, आप एक्सप्लेन कर सकते ऐसा है, आयुष्य बंद के समय अशुभ लेशिया या अमुक प्रकार के मिथ्यात्व का स्पर्शन हो तो उसमें वो ऐसा भी हो सकता है, इसमें कोई बाधा नहीं है. नहीं वो तो, बट उन्होंने संयम मतलब जैसे 1000 वर्ष का अगर संयम पाला होगा उन्होंने, हाँ. तो तब तो उनके भाव वगैरह सब शुभ ही रहे होंगे. नहीं, तब शुभ रहे होंगे, लेकिन लेशियाओं में परिवर्तन तो आती रहती है. हो सकता है कभी कभी कोई अशुभ लेशिया या ऐसे कोई भाव आ गए हो तब आयुष्य का बंद हो गया हो. इसलिए विशेष जागृति रखना अति आवश्यक है. और ये संसार में रहते हुए भी उन्होंने शायद बहुत अच्छे भाव, से पाला होगा. हाँ, बहुत उच्चे भावों में रहे होंगे. हमेशा क्षमा, उदारता, शुक्ल लेशिया, अच्छी लेशिया के भाव में रहे होंगे, इसलिए उनका उच्च गति का बंद हो गया. और कभी कभी क्या होता है कि कई कई महापुरुषों के ऐसा होता है कि वो उनका आयुष्य भी सोपक्रमी निरुपक्रमी होता है. तो हो सकता है उनका सोपक्रमी आयुष्य हो और आखिर अंतर्मूर्त में भी आयुष्य का बंद हुआ हो. इसका सौम्य आयुष्य का क्या मतलब? सोपक्रमी और निरुपक्रमी प्रकार का भी आयुष्य होता है, जिसका विस्तृत वर्णन आप देख सकते हो कि कभी उपक्रम लगने से आयुष्य के दलिक तो थे 90 साल के, हाँ. लेकिन 60वें साल में उपक्रम लग गया. तो उपक्रम लगते ही बाकी के 30 साल के जो दलिक थे वो अंतर्मूर्त में खपा देते हैं. तो उसमें ऐसा होता है कि आयुष्य वैसे तो 60 का ही बांध कर आए थे, लेकिन दलिक इतने ज्यादा थे तो लास्ट अंतर्मूर्त में वो 1/3 दलिकों को एक साथ खपा देता है उपक्रम लगते ही, और तभी आयुष्य का बंद भी कर लेता है. तो इस प्रकार से आयुष्य का बंद पुंडरीक और कंडरीक का भी इस प्रकार से भी हो सकता है. हाँ. और ये जो अन्य लिंग सिद्ध का जो एग्जाम्पल है, हाँ. क्या एक ही जन का एग्जाम्पल दिया हुआ है, मतलब जिनका नाम वल्कलचरी जिनका हाँ, दिया है? हाँ, खाली उनके एग्जाम्पल बारे में- एक है, लेकिन कई अन्य लिंगी भी हो गए होंगे, लेकिन अभी अपने अपने अभी उपलब्ध आगमों में तो सीमित ही एग्जाम्पल्स हैं. हाँ, ठीक है, मैं ये क्वेश्चन व्हाट्सएप पे हाँ, भेजती हूँ, ठीक. एंड आप मुझे रेफरेंस बता देंगे तो. Alright. ओके. थैंक यू सो मच. जय जिनेंद्र. Yes. નીતાબેન ગોગરી આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. લોગસની સ્વાધ્યાય અને લોગસનો કૌશગ એ બેમાં શું ફરક? લોગસની સ્વાધ્યાયમાં સ્વાધ્યાયનું તપ થાય છે, હા. અને કાયોત્સર્ગ કરીને લોગસ ગણવાથી કાયોત્સર્ગ પણ એક તપ છે અને લોગસની સ્વાધ્યાય પણ એક તપ છે, એમ ડબલ તપ થાય છે. એટલે સ્વાધ્યાયમાં શું કરવાનું એમ? નહીં નહીં, સ્વાધ્યાયમાં તમે જો સંવર આદિ લઈને સ્વાધ્યાય કરો તો સ્વાધ્યાયમાં પણ તમે એકાગ્ર થઈને લોગસ જ ગણો છો, પરંતુ અચ્છા. એમાં આપને સ્વાધ્યાયનો લાભ છે. સ્વાધ્યાયથી પણ કર્મોની નિજરા થાય છે. અચ્છા. અને કાયોત્સર્ગ છે એ પણ એક તપ છે, જેમાં તમે કાયાની આસક્તિને ઘટાડીને કાયાના હલનચલનને એકદમ સ્થિર બનાવી દો છો.
અને અચ્છા. એ સ્થિરતા સહિત લોગસની સ્વાધ્યાયમાં એકાગ્ર બની જાઓ છો. તો અચ્છા એથી આપણું ડબલ તપ થયું, માટે એનાથી વિશેષ નિદ્રા થાય. અચ્છા અચ્છા અચ્છા. બીજો એક ક્વેશ્ચન આપણે 14 નિયમમાં છે, હમ. જે બેસવાના એટલે પલંગ ખુરશી એ બધા જે સાધનો છે હા એની મર્યાદા કરીએ ત્યારે એ ખાલી સાધનો જ હોય, એટલે આપણે નીચે બેસીએ, હા. સામાયિક કરવા નીચે બેસતા હોઈએ કે એક્સરસાઇઝ કરવા, તો એની બેસવાનું એ નહીં ગણવાનું, ખાલી જે સાધન હા, ઉપયોગ જે કરતા સાધન હોય એ ઉપયોગ, જ. હા તે જ ગણાય. હા અચ્છા. અને આપણે આમાં જે નાવાનું ને હાથ ધોવાના ને એ હા. બધું છે, હા, તો કિચનમાં તો કામ કરતા કરતા ઘડી ઘડી હાથ ધોવાય, તો આપણે કેવી રીતે એનું કાઉન્ટિંગ કરવાનું? આ તો અમુક જે મર્યાદા ન લઈ શકાતી હોય ને, તો તમારે હા. તે મર્યાદા ન લેવી. જે આપ ગણી શકતા હો ને તેવી મર્યાદા લેવી, કે નાવામાં આટલું પાણી કે અમુક આટલું પાણી એમ. અચ્છા ઓકે, તો એને એવી રીતે હા, લેવાનું. એ રીતે લેવાનું. અચ્છા અને અચ્છા. ઓલામાં જય વિવેક રાખવાનો, બસ. વિવેક. ઓકે ઓકે Right. ઠીક છે. થેન્ક યુ. જય. દીપિકાબેન, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. હા, જય જિનેન્દ્ર. આજે આપણે ઉત્તરાધન સૂત્રનું વાંચન કરું છું ને, હા ઉપર નીચે કે આજુબાજુમાં નોનવેજ થતું હોય તો એમાં આપણને કઈ વાંચન કરવાનું નહીં કરવાનું? હા, એટલે મૂળ પાઠની સ્વાધ્યાય ન કરે તો વધારે સારું. અચ્છા, મૂળ પાઠ તો હું બોલતી જ નથી, કારણ કે મને પ્રુણન્સ નથી ફાવતા. હા, તો અર્થ વાંચી શકો. વાંચી શકું ને? હા. થેન્ક યુ મયંકભાઈ. જય જય. જિનેન્દ્ર. કોઈ રંજન એક સેકન્ડ. રંજનબેન, આપને અનમ્યુટ કર્યું છે. હા આપણે જે 14 નિયમમાં દ્રવ્ય ધારીએ, હા સવારે સમજો કે રોટલી ખાધી, બપોરે રોટલી ખાધી, સાંજે રોટલી ખાધી, તો હા. એ કેવી રીતે દ્રવ્ય ગણવાના? આપણે એ એક જ દ્રવ્ય છે. એક જ દ્રવ્ય ગણાય ને? હા બીજો પ્રશ્ન એ છે કે આપણે મોટા 62 જે 3 દ્રષ્ટિ આવે છે, હા. સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ અને સમા મિથ્યા દ્રષ્ટિ. હા, તો સમા મિથ્યા દ્રષ્ટિ એટલે શું? એ મને નહીં સમજાતું. એટલે એ મિશ્ર દ્રષ્ટિ. એટલે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ બે હા, એટલે મિશ્ર દ્રષ્ટિ છે, એમાં એને અંતર્મૂર્ત માટે એવા ભાવ રહે કે બધા ધર્મ સમાન છે, બધા ધર્મ સાચા છે, એમાં કઈ વાંધો નહીં. એ મિશ્ર દ્રષ્ટિના ભાવ છે. અને જે આપણે 6 કોટી ને 8 કોટી, એટલે 8 કોટી એટલે કેવી રીતે કરવાનું છે? એટલે 8 કોટીથી સામાયિક આદિના પ્રત્યાખ્યાન લેતા હોય છે. 6 કોટીમાં આપણે શું બોલીએ? દુવ્યંગ તિવ્યંગ, ન કરેમી ન કાર્વેમી મનસા વૈસા કાયસા. કઈ છે? 8 કોટીવાળા હજી આગળ વધે. કરંતમ્પિયન ન સમૂહ જાણામી વૈસા કાયસા. હમ. એટલે કરવું અનુમોદન નહીં, વચન અને કાયાથી. એ 2 કોટી એમની ઓર વધે. 6 કોટી તો આગલી જ રહે. હમ. ન કરમી ન કાર્વેમી મનસા વૈસા કાયસા, કરંતમ્પિયન ન સમૂહ જાણામી વૈસા કાયસા. અહીં આવા પ્રત્યાખ્યાનથી સામાયિક કરે, એને 8 કોટીની સામાયિક કહેવાય. એટલે આપણે લઈ શકીએ ખરા? 8 લઈ કોટી શકાય, સામે? પરંતુ એટલી વિશેષ જાગૃતિ રાખવી પડે કે એ કેવી કોઈ પણ જાતનું અનુમોદન વચનથી કે કાયાથી થવું જોઈએ નહીં. એની વિશેષ જાગૃતિ રાખવી જોઈએ. એટલે ઘરના જે કાર્યો બધા કરતા હા, હોય, ઘરના કાર્યો કરતા હોય એમાં કોઈ પણ ઓ સારું થયું તે આ કરી લીધું આવું બોલાઈ જાય તો તે પછી આપણા વ્રત પ્રત્યાખ્યાનનું ઉલ્લંઘન થઈ જાય. કારણ કે વચનથી પણ અનુમોદન નહીં કરવાનું. એટલે એ વિશેષ જાગૃતિની સામે છે. જય જિનેન્દ્ર. જય. પરેશાબેન, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. લાસ્ટમાં પછી એક શ્રુતિબેન સ્તવન ગાઈ શકશે? હું તો ઘણો પાપી છું. ના, હવે એમની હમણાં તો ભાવના ઓછી છે, એટલે છતાં ફરીથી એકવાર રિક્વેસ્ટ કરી જોશું નેક્સ્ટ ટાઈમમાં. ઘણા ટાઈમથી સ્તવન સાંભળ્યું નથી ને. હા. થેન્ક રસીલાબેન, આપને અનમ્યુટ કર્યા છે. રસીલાબેન અને પ્રવીણભાઈને. ના, આ છે.
તો સૌને ધાર્યા પ્રમાણે ઉપવાસના પચખાણ કરાવું છું. રસીલાબેન અને પ્રવીણભાઈ. હા, આપ સૌને ધાર્યા પ્રમાણે ઉપવાસના પચખાણ, જેને તિવ્યારો કરવો હોય તો તિવ્યારો, ચોવ્યારો કરવો હોય તો ચોવ્યારો, ચોવ્યમ પિયારંગ, પરમ દિવસે સવારે સૂર્યોદય ઉપરાંત ન પાડો ત્યાં સુધી ઉપવાસના પચખાણ, તિવ્યમ પી ચોવ્યમ પિયારંગ પચખામી, અસરંગ પાણંગ થાયમંગ સામંગ, અનથાણા ભોગણંગ, સહસા કારણંગ, સવસય મત્યાકરણંગ, મહત્તા કારણંગ, વો શિરઃ વો શિરઃ વો શિરઃ. ધન્યવાદ છે. અને રસીલાબેનને જેને પોરસી ધાર્યું હોય કાલની પોરસીના પચખાણ કરાવું છું. કાલ સવારે પોરસી ઉપરાંત ન પાડો ત્યાં સુધી ચોવિયારના પચખાણ, ચોવ્યમ પિયારંગ પચખામી, સરંગ પાણંગ થાયમંગ સાયમંગ, અનથાણા ભોગણંગ, સહસા કારણંગ, સવસય મત્યાકરણંગ, મહત્તા કારણંગ, વો શિરઃ વો શિરઃ વો શિરઃ. ધન્યવાદ. ઓકે, થોડા રિટન ક્વેશ્ચન્સ છે. વાસુદેવ અને બલદેવનું ચરિત્ર વિસ્તાર કયા સૂત્રમાંથી વાંચવા મળે? આ એમનું તો 63 શલાકા પુરુષ આદિ ગ્રંથોમાં એમનું વિશિષ્ટ વર્ણન આવે છે. છતાં કૃષ્ણ, વાસુદેવ અને બલદેવનું વર્ણન વિશિષ્ટ કયા આવશે, જો પ્રશ્ન રૂપમાં મૂકી રાખો તો અમે તમને એનું રેફરન્સ જવાબમાં આપી દઈશું. ઓકે. આ અસજ્જાઈનું કારણ શું? એકમ અને ચોમાસી પાખીમાં સૂત્ર વાંચવામાં શું પ્રોબ્લેમ હોય? અમુક જે તિથિઓની અસજ્જાઈ હોય છે તે તિથિઓમાં વિશિષ્ટ કરીને દેવતાઓના અનેક મહોત્સવ આદિ હોય છે, અને તે દેવતાઓનું અવર જવર આદિ અનેક પ્રવૃત્તિઓ વધી જતી હોય છે. આગમની મૂળ ભાષા તે દેવ ભાષા છે, માટે આપણાથી કોઈ પણ એ ભાષા બોલતા બોલતા એમની અશાતના થઈ જાય તો કોઈ દેવની અશાતના થઈ જાય, કોઈ દેવને ખરાબ લાગી જાય અને તે આપણને ઈજા આદિ પણ પહોંચાડી શકે છે. આવું સાવચેતી રાખવા માટે આગમકારોએ અનેક તિથિઓના અસ્વાધ્યાયના કાળો બતાવ્યા છે, જેથી કરીને તે તિથિમાં સ્વાધ્યાય ન કરીને થોકડા આદિનું બીજી અનેક સ્તુતિ છે, થોકડા છે, એ રૂપે સ્વાધ્યાય કરવી, જેથી કરીને કોઈ દેવહિલના કે કોઈ ઉપદ્રવ આદિ ન થાય એની વિશેષ કાળજી રાખાય. ओके. जयमल जी और गणेशमल जी मारासा की माला फेरना मिथ्यात्व है क्या? ऐसा है कि अपना धर्म गुण प्रधान धर्म है, तो गुण प्रधान धर्म में नमो लोए सव्वत्साहुणं पंच परमेष्टि की माला में हम सभी साधु साध्वी को वंदन करते हैं. आज वो दोनों संत जीवित है कि नहीं, मेरे ख्याल से तो अभी तो वो संत रूप में नहीं होंगे, तो हो सकता है प्राय देवलोक में होंगे. तो हम उनके नाम की माला फेर करके प्राय तो आज उनकी दशा चौथे गुणस्थान वाली हो सकती है. तो इसलिए आगमकारों ने नमो लोए सव्वसाहुणं के भाव से, उससे तो यह है कि नमो लोए सव्वसाहुणं की माला करो. पंच परमेश पूरे नमस्कार सूत्र की माला नहीं करनी हो तो नमस्कार सूत्र के किसी एक पद की भी माला ज़्यादा हितावह है, क्योंकि अपना धर्म गुण प्रधान धर्म है. વૃત્તિ અને પ્રવૃત્તિ એટલે શું? પ્રવૃત્તિ તે ક્રિયા છે, એક્શન છે. વૃત્તિ એટલે તે માનસિકતા છે કે અમુક પ્રકારની વૃત્તિ હોય ખાવાની, કે અમુક પ્રકારની જે વૃત્તિ હોય કોઈકની આદત, એને વૃત્તિ કહેવાય. અને એક્શન તે પ્રમાણે કાર્ય કરવું તે પ્રવૃત્તિ. ઓકે. માખણને છાશમાં રાખીને 3-4 દિવસ તક ફ્રિજમાં રાખીએ તો પાપ લાગે? અને વિકૃત ન થઈ જાય ત્યાં સુધી તેમાં જીવોત્પત્તિ થતી નથી. હવે વિકૃતિનું વિવેક પ્રાય કરીને બહેનો એને ટેસ્ટ આદિ કરીને કરી લેતા હોય છે. જો વિકૃત ન થયું તો પછી દોષનું કારણ નથી. જો વિકૃતિ થઈ ગઈ તો દોષનું કારણ બની શકે. સિમિલર ક્વેશ્ચન છે. દૂધની મલાઈ 3-4 દિવસની ભેગી કરીને પછી જમાવીએ તો પાપ લાગે? પ્રાય કરીને દૂધની મલાઈમાં જીવોત્પત્તિનું
સાંભળ્યું નથી. અહીંયા તો જીવની દયા તે મુખ્ય વસ્તુ છે કે કોઈ પણ જાતની જીવોત્પત્તિ ન થવી જોઈએ. દૂધની મલાઈ રાખવા પાત્રથી જીવોત્પત્તિ જો તે પણ જો વિકૃત થઈ જાય કે બગડી જાય તો જ અયતનાની સંભાવના છે, પણ પ્રાય 1-2 દિવસ તો બગડતી નથી એવું સાંભળ્યું છે. ઓકે. પ્રતિક્રમણ મૌન વ્રત રાખીને કરી શકાય કે મોટેથી જ બોલવું પડે? મૌન વ્રત રાખીને પણ કરી શકાય, અને મૌન લીધું હોય અને પ્રતિક્રમણના પાઠ બોલો તો પ્રાય તેને મૌનનું ભંગ કહેવાતું નથી. મૌન તો સંસારિક વાતો ન કરવી તે પ્રયોજનથી મૌન લેવાતું હોય છે. ઓકે. પ્રતિક્રમણના ચોથા વ્રતમાં હાઉ કમ વી ડોન્ટ ઇન્વોલ્વ નારકી? કારણ કે એમની સાથે કોઈ પણ જાતના આવા ચોથા વ્રતનું સેવન થઈ શકે એવા વિકલ્પો એમની સાથે હોતા નથી. આ વિકલ્પો ફક્ત 3 ગતિના જીવો સાથેના જ હોય છે, માટે તેમનું નામ લેવામાં આવતું નથી. ઓકે. 14 નિયમ જે ધારીએ રોજ, એમાં ઉપવાસમાં પાણી પીએ તે શેમાં ગણવાનું? સચેત ત્યાગમાં કે દ્રવ્યમાં? બંનેમાં. તે એક દ્રવ્ય રૂપમાં પાણી આવી ગયું અને સચેત અચેતના ત્યાગમાં અચેત પાણી પીવો છો માટે સચેતના ત્યાગમાં પણ તે આવી ગયું. ઓકે. ઇફ આઈ ગો ટુ અ જૈન દેરાસર, ઇઝ ઇટ મિથ્યાત્વ? સમ્યક્ત્વ અને મિથ્યાત્વના સ્વરૂપને આપણે સમજી લીધું છે. સુદેવ એટલે આપણા આરાધ્ય દેવ અર્યંત અને સિદ્ધ ભગવાન છે. અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાનના ગુણો કેટલા છે તેનું પણ આપણે એક હોમવર્ક આપેલું અને આપણે અવલોકન કર્યું હશે. માટે અર્યંત અને સિદ્ધ ભગવંતના ગુણોને સુદેવ માનવા, તથારૂપના અણગારોને જ સુગુરુ માનવા અને કેવડી પ્રવૃત્તિ ધર્મને જ સુધર્મ માનવો, આ સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વની આરાધના કરવી, યથાર્થ રૂપે કરવી, અને ગુણ પ્રધાન આપણો ધર્મ છે. આપણે તો ભાવ નિક્ષેપાને પ્રધાનતા આગમકારોએ આપી છે. માટે પ્રાહ્ય કરીને સંકિતિ અને મિથ્યાત્વી કોણ એનો નિશ્ચયથી નિર્ણય તો ફક્ત કેવડી કરી શકતા હોય છે, પરંતુ વ્યવહારથી જે પ્રવૃત્તિઓ આપણને સુદેવ અને સુગુરુના યથાર્થ સ્વરૂપથી અલગ કરે છે અથવા તો આવી બધી પ્રવૃત્તિઓમાં લઈ જતે હોય છે, તો આપણે એમાં આપણો વિવેક રાખવાનો છે. એકાંત દેરાસર જવાવાળા બધા એકાંત મિથ્યાત્વી જ છે એવું આપણે એકાંતે કહેતા નથી અને માનતા નથી. આપણે તો પ્રવૃત્તિઓને જોઈને સંકિત અને મિથ્યાત્વનો નિર્ણય કરવાનો હોય છે. માટે આપણી પ્રવૃત્તિ કોઈ એવી ન હોવી જોઈએ કે જે આપણા સંકિતને જોખમમાં નાખે. ओके. रूपाबेन शाह आपने अनम्यूट કર્યું છે. सॉरी मयंक भाई, एक और प्रश्न था. हाँ. अब जैसे हम उपासना में प्रतिक्रमण करने जाते हैं हाँ. और क्योंकि आपका आवाज थोड़ा लाउड होता है और वगैरह, तो वो आपको इंसिस्ट करते हैं लोगों से कौशक करवाने के लिए. हाँ. तो ये हमें करवा, बिकॉज क्या होता है अभी मैं 40 लोगों से के कौशक में हाँ. मैं 20 लोगों से बोलूंगी, हाँ. तो और दूसरा वाला बाकी के 20 लोगों से बोलेगा. बाय द टाइम आई फिनिश, मतलब वो जो 20 लोगों से फिनिश करती है मेरे तो 40 लोगों से तो नहीं होंगे एक. हाँ. और दूसरा मुझे कौशक के टाइम पे जोर से बोलना चाहिए, मतलब इज इट एडवाइजेबल? नहीं, इट इज़ ओके. आप इसमें सहायता रूप होते हो, सबको स्वाध्याय कराने में आप सहायता भूत हो, इसलिए आप यदि 40 लोगों का कौशक करवाते हो तो प्राय करके परंपरा से उसके बाद आप स्वयं 4 लोगों का कौशक करके भी आपकी मर्यादा का या 5वां जो आवश्यक है उसकी पूर्ति कर सकते हो. परंपरा से इस तरह से किया जाता है. अच्छा, तो मतलब ऐसे आपका प्रतिक्रमण अधूरा, मतलब यू हैव डन ऐसे नहीं, वो आपका आवश्यक भी संपूर्ण ही होता है, इसमें कोई बाधा नहीं है. अच्छा, ठीक है, थैंक यू. થેન્ક યુ. जय जिनेन्द्र.